નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સિદ્ધુને સટ સાથે. હું છું દીપિકા અને હું છું હેતવી. પ્રેમ જે સરહદો નથી જોતો, પરંતુ જ્યારે પ્રેમની સફર દેશની સરહદો ઓળંગી કાયદાના દરવાજા સુધી પહોંચી જાય ત્યારે અનેક સવાલો ઊભા થાય છે. શું આ માત્ર બે દિલોની કહાની છે કે પછી રાષ્ટ્રીય સુરક્ષા અને કાનૂની જવાબદારીઓનો મુદ્દો? પ્રેમ માટે સરહદ પાર કરનારાની આ કહાની આજે કાયદાના કઠેડામાં છે. આખરે પ્રેમ જીતશે કે કાયદો પોતાનો રસ્તો બતાવશે? આજ મુદ્દા પર હેતવી કરીશું ચર્ચા. બિલકુલ, તમે કલ્પના કરો કે જે પ્રકારે આખો આ ઘટનાક્રમ સામે આવ્યો છે 12 વર્ષ પછી આજે જ્યારે એ મહિલાને પરત મોકલવાની વાત છે ત્યારે એના પરિવારમાં પણ ક્યાંક દુઃખનું મોજું ફરી વળ્યું છે. પ્રેમ માટે દેશની સરહદ પાર કરનાર એક મહિલાની કહાની હવે કાયદાના કઠોર પ્રશ્નો સામે આવીને ઊભી રહી ગઈ છે. બાંગ્લાદેશથી ભારત આવેલા અને આણંદમાં પરિવાર વસાવનાર આ કાજલની ધરપકડ બાદ હવે તેના પરિવારનું ભવિષ્ય અનિશ્ચિત થઈ ગયું છે. એક તરફ ગેરકાયદેસર પ્રવેશ છે અને નાગરિકતાનો મુદ્દો છે, તો બીજી બાજુ વર્ષોથી સાથે જીવતા પરિવારના સંબંધો અને બાળકોની લાગણીઓ છે. આણંદમાંથી સામે આવેલી આ ઘટના હવે કાયદા અને માનવતા વચ્ચે ચર્ચાનો વિષય બની ગઈ છે. જી બિલકુલ, એટલે કે પ્રેમ માટે સરહદ વટાવનાર મહિલાની ધરપકડ જે છે તે હવે ચકચારી બની છે. આણંદમાં વસતી બાંગ્લાદેશી મહિલાને પોલીસે ઝડપી છે. 12 વર્ષ જૂની આ લવ સ્ટોરી હવે કાયદાના ચક્રવ્યૂહમાં આવી છે. સોશિયલ મીડિયાથી ઓળખાણ પ્રેમમાં પરિણમી અને પ્રેમીને પામવા કાજુલીએ બાંગ્લાદેશની સરહદ પાર કરી ભારતમાં આવ્યા. આણંદના યુવક સાથે લગ્ન કર્યા, એક સામાન્ય પરિવારની જેમ જીવન આગળ વધાર્યું. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી. નાગરિકતા અંગે ખુલાસા બાદ પોલીસ કાર્યવાહી શરૂ થઈ અને પોલીસે કાર્યવાહી હાથ ધરી અને કાજલની ધરપકડ કરી છે. ડિપોર્ટેશનની આશંકાથી પરિવાર પર ચિંતાના વાદળો છે, કેમ કે બે માસૂમ બાળકો માતાથી વિખોટા પડવાના ભયમાં છે. પરિવારની માનવતાના ધોરણે વિચાર કરવાની માંગ છે. પ્રેમ, પરિવાર અને કાયદા વચ્ચે ફસાઈ બાંગ્લાદેશી મહિલા. પોલીસ તપાસમાં મહિલાના દસ્તાવેજો અંગે ખુલાસો થયો છે. એક પરિવારનું ભવિષ્ય હવે સરકારી નિર્ણય પર નિર્ભર થયું છે. કાયદા સામે પરિવારની લાગણી અને ચર્ચાનો વિષયનો આ કેસ સામે આવ્યો છે. બિલકુલ, બાંગ્લાદેશની કાજુલી હવે ભારતની કાજલ. પ્રતિ તરુણ પટેલ એ આખી આ પ્રેમ કહાની જણાવી. અમે ફેસબુકના માધ્યમથી તેઓ સંપર્કમાં આવ્યા, તેમણે વાત કરી. વાતચીત વધી, બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. તેના માતા પિતાને અન્ય વ્યક્તિ સાથે લગ્નની ના પાડી અને આખો આ જે મુદ્દો છે તે સામે આવ્યો. ત્યારે આખા આ મામલામાં કેટલીક પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે, તે પણ સાંભળીએ. સર, બીજી તારીખ સુધી તો અમારું પરિવાર બહુ સારી રીતે જ ચાલતું હતું. અમે લોકો એકાદ બે દિવસ પછી અહીં ફરવા બી જવાના હતા આજુબાજુ બધી જગ્યાએ, પણ રાતે એવું વિચાર્યું નહોતું અને એવું થયું એકદમથી. રાતે 2 વાગે મારી જોડે ફોન આવ્યો અને મને ગામમાં બોલાવવામાં આવ્યું. કેમ કે જે મારો નંબર છે એ ઘડીએ મારા ભાઈબંધના નામે સિમ લીધેલી હતી મેં. તો એના ઘરે પોલીસવાળા આવ્યા અને મારો નંબર પર ફોન લગાવીને મને ત્યાં બોલાવવામાં આવ્યો. એના પછી જ્યારે હું ત્યાં આગળ ગયો તો એમને પૂછ્યું કે આ નંબર, તારું મોબાઈલ લાય, આ નંબર કોનું છે? એમને મારામાં નંબર ડાયલ કર્યું તો મારી વાઈફ જે છે એની મધરના નામથી સેવ હતું, કાજલ મમ્મી લખીને એ સેવ હતું. તો એમને કીધું કે તારી વાઈફ કંઈના છે? તો મેં કીધું એ સાહેબ બાંગ્લાદેશના છે. તો કે આ ફોન નંબર પર વાત કોણે કરેલી? મેં તો એમને જ કરેલી, એમની મમ્મી છે. એના પછી એ લોકો કે ચલો તમારા ઘરે જઈએ. અહીં આગળ ઘરે આવીને પછી મારી વાઈફને બોલાવો એમ કીધું. મેં ઉપર ગયો, મારી વાઈફ ઊંઘતી હતી, એને મેં બોલાવ્યું અને બોલાવીને એને સવાલ કરવા લાગ્યા કે તમે કંઈથી છો, એ છે પેલું છે. એને બતાવ્યું કે હું બાંગ્લાદેશથી છું. તો કે તમારા કોઈ ડોક્યુમેન્ટ્સ વગેરે? તો એને કીધું કે મારી જોડે સર કોઈ ડોક્યુમેન્ટ્સ છે નથી. પછી મેં એમને બતાવ્યું કે સર અમારા 2 બાળકો પણ છે અને અમે 12-13 વર્ષથી જોડે જ રહીએ છીએ અને મારો એક બાળક 8 વર્ષનો છે ને બધા છોકરાઓ ઉપર અત્યારે ઊંઘે છે. તો કે નહીં, તો મારી જોડે આવવું પડશે, પોલીસ સ્ટેશન જવું જ પડશે. મેં કહ્યું ઠીક છે સર. એટલામાં હું મમ્મી પપ્પાને કહીને કે મમ્મી હું આવું છું, મારી વાઈફને લઈને પોલીસ સ્ટેશન ગયા અમે લોકો. ત્યારે પોલીસ સ્ટેશનમાં બધા જે બી પૂછતાછ એમને કરવાની હતી એ બધી પૂછતાછ કરી. એના પછી અમને તારથી મારી વાઈફને અત્યાર સુધી કંઈથી છોડવામાં આવ્યું નથી. અત્યારે નારી ગૃહમાં ટ્રાન્સફર જરૂર કર્યું છે, બાકી કંઈ બી અમને મળવાના કોઈ ઠેકાણા હોતા નહીં. તરુણભાઈ, આ પ્રકારની પરિસ્થિતિ છે. નાના 2 બાળકો છે, ઘરમાં વડીલ માતા પિતા છે, પત્ની સામાન્ય રીતે ઘર બહારની પરિવારની જવાબદારી સંભાળતી હોય છે. આ પરિસ્થિતિમાં
કઈ પ્રકારની તકલીફો પડે છે અને સરકાર પાસે શું અપેક્ષા રાખો છો જ્યારે આપનો પરિવાર વિખેરાઈ રહ્યો છે? સર, તકલીફ મને બહુ જ પડી રહી છે. 2 છોકરાઓ એની મા વગર બિલકુલ બહુ જ હેરાન થઈ ગયા છે. અત્યારે એક જે મારો બાળક છે 2 વર્ષનો, એ તો અત્યારે બીમાર પણ થયો છે. દર ફેર એની મમ્મી એનું ધ્યાન વગેરે બધું રાખતી હતી. અને આ જે બીજો બાળક છે મારો 8 વર્ષનો, એ બી દિવસ રાત એની મમ્મીને જ યાદ કરે છે કે પપ્પા મમ્મીને ક્યારે લઈને આવશો. જ્યારે બી એવું કંઈ પૂછે છે તો મને ખુદ મનમાં અફસોસ થાય છે કે હું કશું કરી શકતો નહીં, કેમ કે હું બધી જગ્યાએ હાથ પગ વગેરે બધા મેં જોડી લીધા, પણ મારું કોઈ નિરાકરણ આવ્યું નથી. હવે હું ખાલી બસ તકલીફ એટલી પડી રહી છે કે એને અગર મોકલવામાં આવે તો એને જે રીતે મારી જોડે લગ્ન કરેલા છે હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે અને હિન્દુ ધર્મના પ્રમાણે, એ બધી રીતે ફોલો બી કરે છે, મંદિરો પણ જાય છે, બાધાઓ પણ રાખે છે. છોકરું બીમાર હોય તો એ બાધા રાખતી હોય, એના માટે બધું જ રાખતી હોય. અને હવે એને તો અહીંયા અગર મોકલવામાં આવે તો એના મા બાપ બી એને એક્સેપ્ટ નથી કરવાના. એના મા બાપ એક્સેપ્ટ ના કરે એ વાત તો ઠીક છે, પણ ત્યાં આગળના જે લોકો છે, કટ્ટરપંથી લોકો, એ બી ત્યાં આગળ એને જીવવા નહીં દે. તમારા સોશિયલ મીડિયાથી શરૂ થયેલી પ્રેમ કહાનીમાં કાજલ બોર્ડર પાર કરીને બાંગ્લાદેશથી ભારત આવે છે અને ત્યારબાદ તરુણ સાથે લગ્ન કરે છે. 12 વર્ષ પહેલા તેના કરેલા લગ્ન બાદ તેને 2 સંતાનો પણ છે. હાલ ગુજરાત પોલીસની કાર્યવાહીમાં જે કાજલ છે તે અત્યારે પોલીસ પકડમાં છે અને તેને ડિપોર્ટ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પરિવારની માંગ છે કે તેમના પરિવારનો માળો ન વિખેરાય તે માટે તેને કાજલને અહીંયા જ અસાયલમ આપવામાં આવે, કંઈ તો તેના જીવ સામે મોટો ખતરો છે. હવે જોવું રહ્યું કે ગુજરાત સરકાર આ સમગ્ર મામલે કયા પ્રકારનો નિર્ણય લે છે. પ્રેમ અને સંવેદના સાથે માતૃત્વની વચ્ચે અટવાયેલી આ કાયદાની આટીઘૂટીમાં કાજલનું શું નિર્ણય સરકાર કરે છે તેની ઉપર સૌની નજર મંડાયેલી છે. યશદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ, આણંદ. તો આપણી સાથે એડવોકેટ જોડાઈ ગયા છે ઋષિકા કક્કડ. સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. ઋષિકાબેન, જે રીતે આ સમગ્ર કેસ સામે આવ્યો છે, 12 વર્ષ જૂની આ લવ સ્ટોરી છે, સોશિયલ મીડિયામાં સંપર્કમાં આવ્યા, 12 વર્ષ સુધી સામાન્ય લગ્ન જીવન ચાલ્યું, હવે આ સમગ્ર કેસ કાયદાના દરવાજા સુધી પહોંચી ગયો છે. આ કેસમાં કાયદો શું કહી રહ્યો છે અને કાયદામાં શું જોગવાઈ હોય છે? અમેન્ડમેન્ટ એક્ટ, તો એમાં બી કી પ્રોવિઝન્સ છે કે કોઈ બી બેનિફિશિયરી જે ડિસેમ્બર 2014 એટલે ડિસેમ્બર 2014 સુધીમાં આવ્યા હોય કે એ પહેલાં આવ્યા હોય અને સિટીઝનશિપ એક્ટ પ્રમાણે ને સિટીઝનશિપ ઇન્ડિયાની મળે છે. એ સિવાયના જે બાંગ્લાદેશીઓ આવે છે એ બધાને ડિપોર્ટ કરવામાં આવે છે. હવે રહ્યો આ જે મેટર છે, તો આમાં બી જે છે તમે ડિરેક્ટ એક રીટ પિટિશન હાઈકોર્ટમાં જે છે ભાઈ તરુણભાઈ પટેલ એ કરી શકશે એમની વાઈફ માટે, કે આવી રીતે એ લોકો ત્યાંથી મેરેજ કરીને આવ્યા છે, એમના બાળકો જે છે એ ઇન્ડિયામાં જ વસવાટ કરે છે 10-12 વર્ષથી. આ બધા જ રીઝન્સ બતાવવાના, સાથે સાથે એ બંને બાળકોના બર્થ સર્ટિફિકેટ, ઇન્ડિયાની હોસ્પિટલમાં બર્થ થયો છે, પછી એના બર્થ સર્ટિફિકેટ જે છે ઇન્ડિયાના છે, એ બધા જો પુરાવા એનેક્સ કરવામાં આવે હાઈકોર્ટમાં અને બતાવવામાં આવે કે એ ત્રણેય જે એમના હસબન્ડ છે ને બંને છોકરાઓ છે એ ઇન્ડિયાના છે અને સિટીઝનશીપ જે એમને મળેલી છે, બર્થ સર્ટિફિકેટ છે, એવી રીતે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન ત્યાં થાય છે અને એમની પાસે આધાર પુરાવા હોય, આધાર કાર્ડ હોય, તો એમને જે છે ત્યાં ડિપોર્ટ કરવાથી બચાવવામાં આવશે. કેમ કે આ જોગવાઈ ખરેખર જે છે રીટ કરવાની એ હાઈકોર્ટમાં સિટીઝનશીપ મળે એના માટે તમે આ રીતે જઈ શકશો, જેથી એ લોકોને રિલીફ મળે. અને આ રીતે કેમ કે 12 વર્ષ પહેલાંની હોય તો સામાન્ય રીતે અત્યારે 2026 ચાલે છે, તો 2014ની અરાઉન્ડ જ હોય અને એમની પાસે બધા જ પુરાવા હશે, તો એનું જે છે બેનિફિટ એઝ એનેક્શિયસ બધું જોડીને લઈ શકશે. બિલકુલ રુચિકાજી, અહીંયા આખા આ કેસમાં જો જોવા જઈએ તો પહેલા પુરાવાની જ્યારે માંગણી કરવામાં આવી ત્યારે કીધું કે નથી કોઈ પુરાવા એમની પાસે કે તેઓ કેવી રીતે ભારત આવ્યા. હવે જો એમની પાસે આધાર કાર્ડ નથી, સપોઝ માની લે નાગરિકત્વતા નથી, તો એ કયા પ્રકારની અરજી કરી શકે છે? અને જો ભારત સરકાર એવું કહે છે કે એમને કમ્પલસરી જવું પડશે, તો પછી એમના બાળકોનું શું? કારણ કે બાળકો નાના છે, એ માતા સાથે જશે કે પછી પિતા સાથે રહેશે, એ પણ એક સવાલ છે. યસ, હવે જો અગર એ લોકો પાસે આધાર પુરાવા નથી, ફોર એક્ઝામ્પલ ચારેયમાંથી કોઈની પાસે આધાર પુરાવા નથી, કાંઈ વાંધો નહીં, પણ એમનું બર્થ સર્ટિફિકેટ તો હશે ને બંને બાળકોનું, એ એનેક્સ કરી દેવાનું. ધારો કે બર્થ સર્ટિફિકેટ બી ના હોય તો એમના સ્કૂલના દાખલા પુરાવા હશે કે સ્કૂલમાં એ ભણી રહ્યા છે, તો એ બી મૂકીને આપણે ચાન્સ લઈ શકીએ. અને સાથે સાથે જેમ આપે કીધું કે
કે અગર કોઈ બી સિચ્યુએશનમાં એમને જવું પડે તો 6 વર્ષ સુધી એવો લેન્ડમાર્કિંગ જજમેન્ટ જ છે કે 6 વર્ષ સુધી બાળકને માતા જોડે જ રહેવું પડે. તો 8 વર્ષનો બાળક જે છે એના પિતા જોડે રહેશે, એને માનો પ્રેમ નહીં મળે, અને 2 વર્ષનું બાળક જે છે એમની મા સાથે જશે તો એમને પિતાનો પ્રેમ નહીં મળે. તો બેટર એ છે કે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન કરી અને લાગણી ના દુભાય એ રીતે એક સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન કરી હાઈકોર્ટથી જે છે ઓર્ડર લેવો જોઈએ, અને આ રીતે આગળ વધશે તો હાઈકોર્ટ, ઓનરેબલ હાઈકોર્ટ બી જે છે એ આ સહાનુભૂતિ અને એ આ સિમ્પથી, બાળકો પ્રત્યેની વેદના બધું સમજશે, બધા પુરાવા મૂકવામાં આવે જેથી કરીને આ બેનને રિલીફ મળે. રુચિકાજી, અહીંયા ખાલી મહિલા પાસે નથી, અને માની લઈએ કે 2 બાળકો પાસે આધાર કાર્ડ નથી તો શું? તરુણભાઈ પાસે છે પણ આ મહિલા અને બાળકો પાસે આધાર કાર્ડ નથી, અથવા તો એક બાળક પાસે આધાર કાર્ડ છે, તો આવા સંજોગોમાં શું થાય છે? તો આપણે જે છે એમના હસબન્ડનું આધાર કાર્ડ બી એનેક્સ કરી શકીએ છીએ. અને જે પ્રમાણે તરુણભાઈ આમાં બોલે જ છે કે અમે લોકોએ હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે મેરેજ કર્યા છે, તો હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે મેરેજ કર્યા હશે તો એમનું મેરેજ સર્ટિફિકેટ બી હશે, તો એ બી તમે મૂકી શકો. અને અત્યારે તો એ ટાઈમથી કમ્પલસરી જ છે કે જ્યારે તમે મેરેજ કરો છો તો મેરેજના ફોટા બી જે છે તમારા મેરેજ સર્ટિફિકેટમાં હોય છે. તો એમને ટ્રસ્ટથી મેરેજ કર્યા છે અથવા તો રીતિ રિવાજ પ્રમાણે મેરેજ કર્યા હોય તો મેરેજ સર્ટિફિકેટ હોય, આ બધી વસ્તુ જે છે એનેક્સ કરવામાં આવશે તો એમને ખરેખર રિલીફ મળશે ને એમને અહીંની સિટીઝનશીપ મળવા પાત્ર થશે. પણ રુચિકાબેન, એક તરફ ગેરકાયદેસર પ્રવેશ અને નાગરિકતાનો મુદ્દો છે તો બીજી તરફ આ વર્ષોથી, એટલે કે 12 વર્ષ સામાન્ય લગ્ન જીવન રહ્યું, બાળકો પણ થયા, તો હવે માનવતાની દ્રષ્ટિએ શું જોગવાઈ હોય છે રાહત માટે? માનવતાની દ્રષ્ટિમાં તો જોગવાઈ કંઈ લાગુ જ નથી પડતી. માનવતા એ માનવતા જ હોય છે. પણ કહેવાની વસ્તુ એ છે કે એમની પાસે અત્યારે એ બધું માનવતા તો એ લોકો જોશે જ, કેમ કે અત્યારે ઓલરેડી એમને બાળક છે. બાળક ના હોત તો હજી એ લોકો ડિપોર્ટેશન કરી શકે, બટ અત્યારે બાળક છે તો બાળકોનું ભવિષ્ય ખાસ ચોક્કસપણે જોવું જોઈએ. અને જે છે સરકારને રજૂઆત કરશે તો એ અમુક મેટર્સમાં જે છે એ સુઓ મોટો હાઈકોર્ટ પોતે બી કરતી હોય છે કે મેટર રેઝ બાય વન્સ ઓન સેલ્ફ, એટલે કે હાઈકોર્ટ પોતે બી આ મેટર જે છે એ સુઓ મોટો કરીને ઊભી કરી શકે છે અને કંઈક નિરાકરણ લાવી શકે છે. પણ એનાથી બેટર એ છે કે સ્પેશિયલ સીએ કરી અને આ બધા આધાર પુરાવા, આ બધા જે મેં એવિડન્સ આપણે આની પ્રાયરલી વાત કરી એ બધા એ રીતે એવિડન્સ બધા રજૂ કરે અને એટલીસ્ટ નોટિસ તો નીકળે. નોટિસ નીકળશે પછી બધા જે છે ક્વેશ્ચન્સ એરાઇઝ થશે, પછી બધા જે છે ઓર્ડર ઉપર આવશે. એટલે સ્પેશિયલ સીએ એક વખત ચાન્સ લેવો જોઈએ, કેમ કે ચાન્સીસ ઘણા સારા છે. ભલે ને જે રીતે હોય, જેના બી આધાર પુરાવા હોય, જેના બી એવિડન્સીસ હોય, અત્યારે બધા જ એવિડન્સીસ વેલિડ છે. પણ રુચિકાબેન, જે રીતે આપણે જોતા આવ્યા છે કે બધા જ દરેક બાંગ્લાદેશીઓનું ડિપોર્ટેશન કરવામાં આવે છે, આ કેસમાં પણ મહિલા તો બાંગ્લાદેશી જ છે, તો રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ આમાં કાયદાની શું જોગવાઈ હોય છે? તમે કોઈ એમાં એવું છે કે કોન્સ્ટિટ્યુશનમાં બી આપેલું છે આર્ટિકલ 51A કે ફંડામેન્ટલ ડ્યુટી ઓબે કરવાની. જો તમે કન્ટ્રીની સોવરેનિટી કે ઇન્ટિગ્રિટીને હાર્મ કરો છો અથવા તો કન્ટ્રીને હાર્મ કરવાની કંઈ કરો છો તો તમને જે છે તમે ડિપોર્ટ થઈ શકો કે તમને અહીંથી મોકલી દેવામાં આવે. પણ આ બેને કંઈ આપણે કન્ટ્રીને તો હાર્મ કર્યું જ નથી. તો એ દ્રષ્ટિએ તમે જોવો તો એમનું ખરેખર પરિવારનું ને બધી સિમ્પથી જોઈને એમના માટે રિલીફ મળી શકે. બિલકુલ. હવે આ સમગ્ર મુદ્દામાં ખાસ કરીને જોવા જઈએ તો આ મહિલાને માની લઈએ એક્ઝામ્પલ તરીકે કે બાંગ્લાદેશ પરત મોકલવામાં આવે છે, ત્યાંથી એ ફરી ભારત આવવા માટે કયા પ્રકારની પ્રોસેસ કરી શકે છે, અથવા તો આવી રીતે આ એક મહિલાનો કિસ્સો અત્યારે તો મીડિયામાં સામે આવે છે, પણ આવા જો ઘણા બધા ફેમિલી છે જેમને આવી રીતે મોકલવામાં આવી રહ્યા છે, એમનો પરિવાર અહીંયા છે અને એમનો પરિવાર એ ભારતનું નાગરિકત્વ ધરાવે છે, તો આવા કિસ્સાઓમાં શું થઈ શકે? કેટલા મહિનાઓ પછી પરત આવી શકે છે, અથવા તો લીગલી કઈ રીતે અહીંયા ભારત આવી શકે છે? પહેલાં તો અહીંયાથી મોકલવાની વાત થતી જ નથી. જો આપના માધ્યમથી ઘણા બધા આવા ફેમિલી જે વિખૂટા પડતા હોય તો એમને અત્યારે જ તાત્કાલિકપણે એમાં કંઈ લિમિટેશન એક્ટ પ્રમાણે કોઈ લિમિટેશન પીરિયડ લાગુ નથી પડતો. તો અત્યારે જ જે છે એ તાત્કાલિક ધોરણે એ લોકો બધા SCA કરે અને જે આવી રીતે ફેમિલી વિખૂટા પડેલા છે અને વિખૂટા પડે છે એના માટે આ વસ્તુ કરે. અને જે રીતે આપે વાત કરી કે ત્યાં જતા રહે છે અને પાછી આવવાની કાર્યવાહી, તો એ તો બહુ લાંબી પ્રોસેસ છે. ત્યાંની એમ્બેસીની જાણ કરવાની, પછી અહીંની એમ્બેસીને જાણ કરવાની, ત્યાંથી ઓબ્જેક્શન આવે છે કે નથી આવતું, અહીંથી ઓબ્જેક્શન આવે છે કે નથી આવતું, એ બધી વસ્તુ બહુ જ કોન્ટ્રાડિક્ટ થાય. એના કરતાં જે અત્યારે અહીંથી નથી મોકલવાના એના માટે આપણે જે છે પ્રક્રિયા કરવી જોઈએ.
બિલકુલ રુચિકાજી, સીમા હૈદરનો કેસ કે જે ખૂબ જ ચર્ચિત કેસ છે અને એ તો અહીંયા ઘણા સમયથી રહે છે અને કહેવામાં તો એવું પણ આવી રહ્યું છે 3 બાળકો પણ છે ને 4થું બાળક પણ કદાચ આવવાનું છે. હવે આ એક પ્રકારનો કેસ અને એને જે રીતે માન્યતા મળી એ હવે જે સુખી શાંતિથી રહી છે અને બીજી બાજુ આપણે આ બાંગ્લાદેશી મહિલાનો કેસ જોઈ રહ્યા છે. સવાલ એ ઊભો થઈ રહ્યા છે કે આવા ખોટી રીતે બહારના દેશમાંથી અથવા તો જે કોઈ પણ XYZ રીઝનના કારણે તે લોકો અહીંયા આવે છે, પ્રેમ લગ્ન કરે છે, પછી તાત્કાલિક ધોરણે સરકાર સમક્ષ અથવા તો રાજ્ય સરકાર સમક્ષ અથવા કોર્પોરેશન સમક્ષ રજૂઆત કેમ નથી કરી લેતા, સામે કેમ નથી આવી જતા? જ્યારે આ મુદ્દો મીડિયા સમક્ષ આવે અને પછી ખોટા એંગલથી મરોડીને કાન પકડવાની વાત આવે, એના કરતાં જો સામે ચાલીને એ લોકો સમર્પણ કરી દે અને સામે ચાલીને એ લોકો પુરાવા બનાવવા માટેની અરજી કરે તો એ કેટલી સરળ પ્રોસેસ થઈ જતી હોય છે. યસ, યુ આર રાઇટ કે એ લોકો ક્યાંયથી પણ આવે છે અહીંયા મેરેજ કરવા માટે અથવા તો વોટ્સ ધ રીઝન કે મેરેજ કરીને રહે છે કે માઇગ્રેટ થાય છે, તો એ જ દરમિયાન એ લોકોએ પ્રોસેસ કરી દેવી જોઈએ. પણ એ લોકો એક ડરથી બેઠા રહે છે કે કદાચ સરકાર એમને અહીંયાથી એ છે મંજૂરી ના મળે. કેમ કે આમાં કેવું છે, કોઈ બી જે તમે એપ્લાય કરવા જાઓ તો પહેલાં તમારે ડેપ્યુટી કલેક્ટર તાલુકા હોય તો ડેપ્યુટી કલેક્ટર એ રીતે આખું જે છે એની ચેન છે એવી રીતે આગળ વધવું પડે છે. એટલા માટે એ લોકો આટલી લાંબી પ્રોસેસ નથી કરતા અને લાંબી પ્રોસેસમાં ઘણી વખત એવું થાય છે કે ફીસ બી હાયર હોય છે કે એ લોકોને ઘણાને જે છે દે આર નોટ કેપેબલ કે ભાઈ આ આટલા બધા, ઘણી વખત અત્યારે કેવું છે ડ્યુટી બાઉન્ડ હોય છે કે જે જ્યુરિસ્ડિક્શન જે પર્ટિક્યુલર અધિકારીમાં આવે એનો જ ઓર્ડર કરી શકે ને, તો એને રિજેક્ટ જ કરવો પડે ને ઉપર જવું પડે છે. એટલા માટે થઈને આ બધી પ્રોસેસ લાંબી છે અને સાથે સાથે બહુ જ જે છે એક્સપેન્સિવ છે. એટલા માટે થઈને ઘણા લોકો એનાથી પીછેહટ કરતા હોય છે. પણ રુચિકાબેન, આ રીતે આ કેસમાં ગેરકાયદેસર પ્રવેશ તો છે જ, તો શું સંબંધો સાચા અને સ્વૈચ્છિક હોય તો એમાં કોઈ રાહત મળી શકે? યસ, હવે ગેરકાયદેસર છે એ તો આપણને બધાને ખબર છે કે ઇલીગલ એને એન્ટ્રી કરેલી છે. પણ જો સંબંધો સાચા, સ્વૈચ્છિક, ઓનેસ્ટીવાળા અને જેમ એમના હસબન્ડ કે જ છે કે ભાઈ બંને બાળકો અને એક તો સાવ નાનું બાળક છે, તો ખરેખર એ સિમ્પથી દ્રષ્ટિથી એને ખરેખર જે છે એને રિલીફ મળી શકે. બિલકુલ, આખા આ મુદ્દાની અંદર જે ગેરકાયદેસર પ્રવેશની વાત આવે છે, નાના બાળકોની વાત આવે છે, એ મહિલાની વાત આવે છે, આ આખા કેસને જોતા જ્યારે કાયદાની વાત કરીએ તો ઘણા બધા આપણે અહીંયાથી પણ લોકોના મત માંગીશું તો જ્યારે ફોરેન કલ્ચરની વાત આવે ત્યાં કેવા રૂઢિચુસ્ત કાયદાઓ છે કે ત્યાં એકવાર આવી વસ્તુ નહીં કરવાની તો નહીં જ કરવાની, તમને પાછા ડિપોર્ટ કરી જ દે. એવી રીતે લોકોના અહીંના ભારતના લોકોના અહીંના પણ એવા મત હશે કે આવા લોકોને પાછા મોકલી જ દેવા જોઈએ, ભલે તેમનો પરિવાર હોય, ભલે ગમે તેટલા વર્ષોથી અહીંયા રહેતા હોય. કાયદાનું કામ કરવું જ જોઈએ. આપણે એક બાજુ એવી વાત કરીએ અને બીજી બાજુ આપણને ક્યાંક એ માનવતા દેખાય કે યાર એનું બાળક છે, એનો પરિવાર છે, 12 વર્ષથી અહીંયા રહે છે, કોઈ ક્રિમિનલ એક્ટિવિટી એને કરી નથી. તો જ્યારે પરિવાર આવા સંકટમાં ઘેરાયું છે, એ કોર્ટમાં જાય છે, પિટિશન દાખલ કરે છે, એમને ન્યાય નથી મળતો, હાઈકોર્ટમાં જાય, સુપ્રીમ કોર્ટમાં જાય, શું એટલા સમયગાળા દરમિયાન એ મહિલા ભારતમાં જ રહી શકે કે પછી એને ડિપોર્ટ કરી દેવામાં આવતી હોય છે? યસ, હા, એ પણ આપણે છે ને રિલીફ માગી શકીએ છીએ. આપણી પ્રેયરમાં જ, પિટિશનમાં જ લખવું પડે કે મીનવાઇલ જ્યાં સુધી જે છે એ પિટિશન એમની અહીંયા ચાલે છે, અહીંયા ચાલીને ધારો કે ફોર એક્ઝામ્પલ હાઈકોર્ટમાં ચાલીને રિજેક્ટ કર્યો, એલાવ કરી તો કંઈ ઇશ્યુ જ નથી, પણ રિજેક્ટ કર્યો તો તમારે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં જતું રહેવાનું ને સાથે સાથે રિલીફ ત્યાં આપે જ છે અને એને કહેવાય છે ઇન્ટરિમ રિલીફ. એટલે તમારે એમાં ઓર્ડરમાં જ લખે છે કે ઇન્ટરિમ રિલીફ ઇઝ ગ્રાન્ટેડ ટિલ નેક્સ્ટ ડેટ. એટલે નેક્સ્ટ ડેટ જ્યારે નેક્સ્ટ મુદત પડે ત્યાં સુધી એને જે છે ઇન્ટરિમ રિલીફ મળે કે એને કોઈ ધરપકડ કરવા ના આવે અથવા તો એને ડિપોર્ટ કરી દેવામાં ના આવે. કેમ કે કોશિંગ હોય કે બેલ હોય કે કોઈ પણ હોય એમાં આવી રીતે રિલીફ આપવામાં આવે છે. ટિલ ધેન હોય એટલે લાસ્ટ હિયરિંગ ઉપર સુધીની હોય અને ટિલ નેક્સ્ટ ડેટ તો નેક્સ્ટ હિયરિંગ સુધીની હોય. એટલે આ રીતે જે પ્રમાણે સિવિયર ગુનો હોય છે એ પ્રમાણે જે આ વસ્તુ મેન્શન જ કરવામાં આવે છે ઓરલ ઓર્ડરમાં. બિલકુલ, આ કેસ તો અહીંયા થોડુંક આપણે સાઈડ લાઈન કરીને આગળ વધીએ તો ઘણા બધા એવા લોકો પણ છે જે ખાલી કામ અર્થે ભારતમાં ખોટી રીતે આવતા હોય છે કે 2-5 પૈસા કમાય અને ત્યાં એમના પરિવારને મોકલી શકે અથવા તો જે પણ રીઝન હોય. હવે આવા ખાલી ને ખાલી આપણે પુરુષોની કે એવા લોકોની કે માઇગ્રેટ થઈને અહીંયા આવ્યા છે ખાલી કમાવા માટેની વાત કરીએ તો ખોટા આધાર પુરાવા રજૂ કરીને એમણે જમીનો પણ લઈ લીધી હોય, એમણે ઘર પણ બનાવી લીધા હોય,
અગેન કોઈ ક્રિમિનલ એક્ટિવિટી એમના વિરુદ્ધ નથી, એ ખાલી અહીંયા રહી જ રહ્યા છે, કામ કરી રહ્યા છે, પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. જી. તો આવા કેસમાં એ લોકોને પણ ડિપોર્ટ કરવામાં આવે છે અથવા તો દંડની જોગવાઈ હોય છે, કયા પ્રકારનું હોય છે? યસ, હવે જો જે આપણે અબ્રોડ જતા હોય છે તો નોર્મલી ત્યાં છે જ સિસ્ટમ જ છે કે સ્ટુડન્ટ વિઝા ઉપર જતો હોય તો એની બધી જ બાયોમેટ્રિક્સમાં બધું જ એના ક્રિમિનલ એન્ટીસિડન્ટ્સથી માંડીને ઇન્કમ ટેક્સ રિટર્ન્સ અપ ટુ ડેટ છે કે નહીં બધું જ ચેક કરવામાં આવે છે. તો એ જ રીતે જે કોઈ બી આઉટ ઓફ કન્ટ્રીથી આપણા ઇન્ડિયામાં આવે છે તો એ લોકોની બી સેમ કાર્યવાહી થાય છે. હવે ઇન્ડિયામાં પહેલાં નથી થતી, અત્યારે બહુ જ સ્ટ્રિક્ટલી થાય છે કે એ લોકો કેટલા ટાઈમ પીરિયડ માટે રોકાય છે, ક્યાં છે, અને પોલીસ સ્ટેશનમાં અત્યારે તો પીજી ચાલતા હોય છે ને તોય પોલીસ વેરિફિકેશન કમ્પલસરી હોય છે. તો કોઈ આવી રીતે આવતું હોય તો પણ એ લોકોએ પોલીસ સ્ટેશનમાં નિયરબાય પોલીસ સ્ટેશનમાં જાણ કરવી પડે છે, અને જો કોઈ ગેરકાયદેસર રહેતું હોય તો એને ખરેખર ડિપોર્ટ કરવામાં આવે છે. બિલકુલ. કોઈ દંડની જોગવાઈ હોય છે આમાં? યસ, હવે એ ડિપેન્ડ્સ કે તમે ધારો કે કોઈ આપણા અહીંના ઘણા બધા એજન્ટ્સ છે જે પૈસાની છેતરપિંડી કરીને ભાગી જાય છે તો એના માટે 420 લાગે છે. તો એ પ્રમાણે જે સેક્શન્સ એના ઉપર લાગશે એ પ્રમાણે 3 years to લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ સુધીની સજા છે. રુચિકાબેન, ઘણી વખત એવી રીતે બી બનતું હોય છે કે બાંગ્લાદેશીઓ અહીંયા આવે છે, પહેલેથી જ એમનો ઇન્ટેન્સલી હોય છે કે ઘણા વર્ષોથી ત્યાં વસવાટ કરવો, જીવન ગુજારવું, લગ્ન કરવા, અને એવા મોડસ ઓપરેન્ડી સાથે આવતા હોય છે. પછી ધીમે ધીમે ફ્યુચર માટે તે સ્લીપર સેલ એક્ટિવ તરીકે પણ એજન્ટ તરીકે તેઓ એક્ટિવ થતા હોય છે. આના સામે પણ રાષ્ટ્રીય સુરક્ષાને લઈને અનેક પડકારો રહેતા હોય છે. યસ, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. હવે એમાં એ વાત સાચી છે કે એ લોકો બાંગ્લાદેશીઓ અહીંયા આવતા હોય છે અને આપણે જોઈએ છે જાસૂસ કહેવાય અથવા તો સ્લીપિંગ સેલ્સ કહેવાય કે એજન્ટ કહેવાય કે જે અહીંની બધી જાણ જે છે આઉટ ઓફ કન્ટ્રી કે બીજા કોઈ કન્ટ્રીમાં એને પૈસા આપવામાં આવે તો એ જાણ કરતા હોય છે. તો ખરેખર આવા લોકોને જે છે એના માટે બી એવું છે કે એ લોકો અહીંયા આવે ત્યારે એની પૂર્તિ એ ક્યાંથી આવે છે, શું કામ માટે આવે છે, કેટલા સમય માટે રોકાવાના છે, સાથે સાથે એનું બધા જ ડિટેલ્સ જે છે એ જે છે રજિસ્ટર કરવામાં આવે છે. અને કોઈ બી આવી કોઈ એક્ટિવિટીમાં સંડોવાયેલું હોય તો એના ઉપર ખરેખર જે છે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એના ઉપર એક્શન લેતી હોય છે. રુચિકાબેન, જે રીતે ગેરકાયદેસર પ્રવેશ થઈ રહ્યો છે, આધાર કાર્ડ બની જઈ રહ્યા છે, એટલે રાષ્ટ્રીય સુરક્ષા સામે સવાલો અનેક છે, તો આ કાયદાની દ્રષ્ટિએ ક્યાં ચૂક રહી જાય છે? હવે એવી જગ્યા છે આપણે ઇવન અમદાવાદમાં બી કે જે આધાર કાર્ડ છે ને ફ્રોડ બનતા હોય છે, એક નામના 2 વ્યક્તિના આધાર કાર્ડ બને છે. તો ખરેખર એવી બધી જગ્યાઓને આપણે શોધી કાઢી અને આ બધા જે થતા હોય છે ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ્સ બનાવવાને, એ બધાને જે છે આપણે રોકવા જોઈએ. અને ખરેખર એ લોકોએ સરપ્રાઇઝ ચેકિંગમાં, જેમાં સ્પામ અને બધી જગ્યાએ સરપ્રાઇઝ ચેકિંગ ચાલે છે એવી રીતે એ પણ સરપ્રાઇઝ ચેકિંગમાં નીકળવું જોઈએ, જેથી આવા ઘણા બધા એવા જે છે પકડાશે કે જે આવી રીતે ગેરકાયદેસર રીતે જે છે એ આધાર કાર્ડ હોય, પેન કાર્ડ હોય અથવા તો કોઈ બી વોટ્સએવર પાસપોર્ટ કે બનાવતું હોય છે. બિલકુલ. તમે અહીંયા સ્લમ વિસ્તારની વાત કરી, ત્યાં જોવા જશો તો ઘણા જ બધા લોકો રહેતા હોય અને ત્યાં જઈને તમે આધાર પુરાવા એમની પાસે નથી માંગતા કે ગરીબ લોકો છે અને ત્યાં તમે વારંવાર જાઓ બી નહીં કે આવા એરિયામાં શું જવાનું. આવા જ એરિયા બનાવીને, આવા જ એરિયાઓને એક્સપાન્ડ કરીને આવા લોકો રહેતા હોય છે. તો આ કિસ્સામાં અને ઘણીવાર જો કદાચ સરપ્રાઇઝ ચેકિંગ થઈ પણ ગયું તો એ લોકો બતાવી દે કે અમારી પાસે XYZ આધાર કાર્ડ છે કે પછી આ કોઈ પુરાવો છે જેની અંદર ઉત્તર પ્રદેશ છે, બિહાર છે, મધ્યપ્રદેશ છે, આવા અલગ અલગ રાજ્યોના એડ્રેસ લખેલા હોય, એટલે ઉપર છેલ્લું જોઈને આપણે એને ત્યાંથી જવા દઈએ. પણ ખરેખર આ પણ એક પરિસ્થિતિ છે કે અમદાવાદ સહિત ગુજરાત રાજ્યના ઘણા બધા એવા સ્લમ વિસ્તારો છે કે જ્યાં આવા બાંગ્લાદેશીઓ રહેતા હોય છે. યસ, યુ આર રાઈટ કે એ લોકો છે ને એવો જ રિમોટ એરિયા ચૂઝ કરે છે કે જ્યાં એટલું બધું વેરિફિકેશન નથી થતું હોતું, જ્યાં એ લોકો પહોંચી નથી શકતા, કેમ કે ઓલરેડી આટલા બધા કેસીસ લાઇંગ છે કે એ લોકો એ બધા સોલ્વ કરે, રેપ છે, મર્ડર છે કે વોટ્સએવર ડકેતી, ચોરી, આ બધું કે ઇન્વેસ્ટિગેશન કરવા બેસે. તો એના માટે ખરેખર આપના માધ્યમથી કહેવા માંગીશ કે એક એવી ટીમ રાખવી જોઈએ કે ઇવન રિમોટ રૂરલ એરિયા જે સ્લમ એરિયા છે ત્યાં જઈને બી આ કડક કાર્યવાહી કરીને બધું ચેક કરે, જેથી ખબર પડે કે ખરેખર આ જે વસ્તુ ચાલી રહી છે ને આ બાંગ્લાદેશીઓ જ્યાં જ્યાં આવી રીતે વસવાટ કરી રહ્યા છે એ બહાર આવે.
રુચિકાબેન, આ કેસમાં શું થવું જોઈએ? કેમ કે બાળકો પણ રડી રહ્યા છે, માતાની ધરપકડ થઈ ચૂકી છે અને હવે પૂછપરછ થશે. આપની દ્રષ્ટિએ આ કેસમાં હવે આગળ શું થવું જોઈએ? સી મારી દ્રષ્ટિએ તો મેં આપના માધ્યમથી કહી જ દીધું કે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન કરવામાં આવે, કેમ કે કંઈક ને કંઈક તો હોય જ એમની પાસે. જેમ બેને વાત કરી કે ખાલી હસબન્ડ પાસે આધાર કાર્ડ હોય, અચ્છા હસબન્ડ પાસે કે ચારે પાસે આધાર કાર્ડ નથી, તો બંને બાળકોના જે છે બર્થ સર્ટિફિકેટ હશે. ચલો બર્થ સર્ટિફિકેટ બી નથી, મેરેજ કર્યા હશે, મેરેજના ફોટો તો હશે ને, જે મંદિરમાં મેરેજ કર્યા હશે અથવા તો જે તે ટ્રસ્ટમાં કર્યા હશે તો મેરેજ સર્ટિફિકેટ હશે. કંઈક ને કંઈક એવો પુરાવો તો મળશે જ જેથી સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન એના ઉપર લાઈ થઈ શકે અને સાથે સાથે જે છે એનેક્સ કરીને એના ઉપર આપણે એટલીસ્ટ એના એઝ અ સિમ્પથી બેઝિસ તમે એક ચાન્સ લઈ અને ઓર્ડર ખરેખર મળી જશે. મને આઈ એમ હોપફુલ, કેમ કે સાવ એટલું તો એની પાસે સાવ નહીં જ હોય એવું નથી. એ બિચારા અજાણ છે, એ કાયદાથી સાવ અજાણ છે, એમને ખબર બી નથી તરુણભાઈને. તો ખાલી આટલી જાણ કરવામાં આવશે ને તો બી એમના માટે હેલ્પફુલ થશે. બિલકુલ રુચિકાજી, આ ચર્ચામાં જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે જોવાનું એ રહેશે કે જે રીતે આખા પ્રકરણની અંદર જે પુરાવાઓની વાત કરવામાં આવે છે અથવા તો જે રીતે બચી શકે છે, જે રીતે આગળ પોતાની રજૂઆતો મૂકી શકે છે, એના ઘણા બધા ટિપ્સ આપ્યા છે અને ઘણા બધા પરિવારો જેના સુધી ગુજરાત ફર્સ્ટનો આ કાર્યક્રમ પહોંચી રહ્યો છે તે લોકો માટે પણ આ એક ઘણું મદદગાર સાબિત થશે. હાલની આ ચર્ચામાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.